નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। આમોદ જિલ્લા કક્ષાના 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણીને લઈ દેશભક્તિભર્યું રિહર્સલ કરવામાં આવ્યું। વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ। ભરૂચ જિલ્લાના 77માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી આમોદ ખાતે યોજાનાર હોય તેને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓમાં તેજી લાવવામાં આવી છે। કાર્યક્રમની સફળતા માટે આજે આમોદ સ્થિત રેવા સુગરના મેદાનમાં વિશાળ અને આયોજનબદ્ધ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી। રિહર્સલ દરમિયાન જિલ્લામાંથી પસંદ કરાયેલી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને શિસ્ત સાથે ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓની હાજરીથી મેદાનમાં ઉર્જાભર્યો માહોલ સર્જાયો હતો। બીજી તરફ જિલ્લા પોલીસ દળ દ્વારા પરેડની સુવ્યવસ્થિત રિહર્સલ કરી શિસ્ત અને સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસના ડોગ સ્ક્વોડ દ્વારા વિશેષ અભ્યાસ રજૂ કરવામાં આવ્યો હતો। પ્રશિક્ષિત શ્વાન સિલ્કી દ્વારા કરાયેલા ડેમોને દર્શકોનું ધ્યાન ખેંચ્યું અને સુરક્ષા તૈયારીઓની મજબૂતી દર્શાવી હતી। રિહર્સલ દરમિયાન રાષ્ટ્રગીતના ગુંજનથી સમગ્ર રેવા સુગર મેદાન દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। આ ક્ષણોએ ઉપસ્થિત તમામ ગૌરવ અને ઉત્સાહની લાગણી જગાવી હતી। આ રિહર્સલ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, પ્રાંત અધિકારી આમોદ જંબુસરના મામલતદાર, નાયબ કાર્યપાલક ઇજનેર રોનકભાઈ શાહ, તાલુકા વિકાસ અધિકારી તેમજ ડીવાયએસપી BL ચૌધરી સહિત અનેક જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા। આમોદમાં યોજાનાર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનના ભવ્ય કાર્યક્રમને લઈ વહીવટીતંત્ર દરેક રીતે તૈયાર હોવાનું આ રિહર્સલથી સ્પષ્ટ થયું છે। ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ દિવાન, SD ન્યૂઝ ગુજરાતી।